રાજકોટ બાગેશ્વર ધામ દરબારની અંદર અચાનક એવું તે ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કર્યું કે અચાનક અનેક લોકો ધૂળમાં માંડ્યા અને એમની અંદર બાળકો સ્ત્રીઓથી લઈ અને વૃદ્ધો પણ હતા. તો આમની પાછળનું કારણ શું? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અનેક પ્રશ્નો આવા આવ્યા, પરંતુ અત્યારે ઘણા સમયથી હું ઘણા બધા વિડીયો પણ નથી બનાવી શકતો અને ઘણા સમયથી હું શિક્ષણ ક્ષેત્રની અંદર પણ વ્યસ્ત હોવાના કારણે મેં ઘણું બધું કાર્ય નથી કર્યું. પરંતુ અહીંયા જ્યારે આવા અનેક સવાલો આવ્યા છે કે આ શું એક ખોટું હતું, આ ઢોંગ હતો કે બાબાએ કાંઈ કર્યું છે કે કોઈ મંત્રોપચારનો ઉપયોગ કર્યો કે આવું છે, એની પાછળની કારણ શું? તો મિત્રો, મારો એક વિડીયો છે કે મનુષ્ય ધૂણે છે શા માટે, આપ જોઈ શકો છો. અને આજે પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર એ વિડીયો મૂકી દઈશ કે મનુષ્ય ધૂણે છે શા માટે. અહીંયા સનાતન ધર્મનો વિરોધ કરનારા લોકો ગમે તે કહી શકે. પહેલી વાત તો એ છે કે જે લોકો કહે છે કે આવું બન્યું કે બાબાએ માત્ર એક મંત્ર બોલ્યા અને અચાનક બધા લોકો ધૂણવા માંડ્યા. મીડિયા પણ ત્યાં ઉપસ્થિત હતું અને ઘણા બધા લોકોની ઉપસ્થિતિની અંદર જે કાંઈ કાર્ય બન્યું એની પાછળના અનેક કારણો હોઈ શકે એવા ઘણા બધા તર્કો કરીને ઘણા બધા એવું કહે છે કે આ શું તે હતું અને કોઈ બનાવેલા હતા કે કોઈ પૂછેલા હતા કે પેલા કીધું હતું કે આવું હું કરું ત્યારે ધૂણું. અરે મિત્રો, લાખો લોકો પબ્લિક હતી, એમાં એક સામાન્ય માણસોને ધીરેન્દ્ર શાસ્ત્રી કે એના માણસો કઈ રીતે મળી શકે? થોડોક તો વિચાર કરો. પરંતુ આ જે લોકો વાત કરવા માંગે છે, કાં તો પોતાનું પ્રતિષ્ઠા મેળવવા માટે માંગે છે અને કાં તો એ લોકો સનાતન ધર્મના સખત વિરોધી છે. મિત્રો, બીજાની વાત નથી કરતો, પરંતુ મેં હજારો યજ્ઞ કરી ચૂક્યો છું, હજારો, કોઈ શબ્દની અંદર ભૂલ નથી. અને હું તમને લખેલું બતાવીશ કે ક્યાં, ક્યારે, કયા સમયે, ક્યાં. અને મારી પાસે તો ડાયરી હોય છે કે ક્યારે મેં કેને આ યજ્ઞ કર્યો. અને આ યજ્ઞોની અંદર ખાસ કરી અને પિતૃ કાર્ય હોય અથવા તો દેવી કાર્ય હોય કે કોઈ પ્રતિષ્ઠા કાર્ય હોય ત્યારે આવા લોકો, ઘણા બધા લોકો ધૂણે છે અને તે પ્રૂફ આપે છે. કોઈ વસ્તુ સંતાડી દઈએ તો એ કાઢી આવે છે, કોઈની સાથે કોઈ બનાવ બનાવે તો એ પણ કહી દે છે. આટલું જ નહીં, પરંતુ ઘણા કોઈ ધૂણે છે તો એ અગ્નિ પણ ઉપાડી લે છે. અને આટલું જ નહીં, પરંતુ અહીંયા છે કહું છું કે એક મંત્રોપચાર થયો ને અચાનક એટલા બધા ધૂણવા માંડ્યા. તો બીજાની વાત મૂકી દો, મારી પાસે પણ એવી અષ્ટસિદ્ધિ અને નવનિધિઓ સહિત ઘણી બધી શક્તિ હોય છે કે જેને મંત્રનો જાપ કરીને આપ સિદ્ધ કરો તો એ સિદ્ધિને હિસાબે આપ જ્યારે જે કાંઈ ઉચ્ચાર કરો એ થાય છે, થાય છે અને થાય છે. આપ એ જોયું હશે કે ઘણા બધા પિતૃ કાર્ય હોય કે દેવી ચંડી યજ્ઞ હોય કે અન્ય હોય, એમની અંદર જ્યારે બ્રાહ્મણો શક્રાદય અથવા તો જે કાંઈ શુક્તનો ઉચ્ચાર કરે છે ત્યારે આવા જે લોકો હોય છે તે ધૂણવા માંડે છે. એની પાછળ તો ખરેખર કોઈ શક્તિ પ્રવેશ કરે છે ને કરે છે. એમાં નિસંદેહ, કારણ કે એવી શક્તિઓ, હું આપણે માત્ર મારા વિશે વાત કરું તો મારી પાસે જે પ્રશ્નકુંડળી બને અને પ્રશ્નકુંડળીની અંદર જો હું એવું કહું કે આપના ગૃહસ્થાને કોઈ દોષ છે અને એ દોષ જોવા માટે જો મને બોલાવે તો એનો આખા પરિવારને હું બોલાવું કે આખા પરિવારના લોકો આવી જાઓ. એમાંથી હું 2 થી 3 જણાની ચોઈસ કરું, એને હું 1 2 નહીં પરંતુ 30 થી 35 વસ્તુ બતાવું કે તમે આવી રીતે છો, તમે આ છો. 1 2 નહીં, પરંતુ એને આંખ બંધ કરાવી અને 30 થી 35 વસ્તુ બતાવું. આટલું જ નહીં, પરંતુ ત્યાં બેઠા બેઠા એમ કહું કે આ આટલામાંથી જે વ્યક્તિના નામ છે એમાંથી આ એક્ઝામ્પલ કે દિવ્યા છે તો દિવ્યા ધૂણ છે, રાજુ છે તો રાજુ નાચ છે. તો આ જે કાંઈ હું દ્રશ્ય જોઉં આંખ બંધ કરીને, એ જ વસ્તુ જ્યારે હું બહાર નીકળું ત્યારે હું મેં કીધું કે હું ક્યાંક સ્પર્શ કરીશ ત્યારે આવું બનાવ બનશે. તો એ વસ્તુ ત્યાં થાય છે, થાય છે, થાય છે. દિવ્યા ધૂણવા પણ મળે છે અને રાજુ નાચવા પણ મળે છે. તો આ જે બનાવ બને છે, એટલું જ નહીં, હું એમ કહું કે આ પુસ્તકો પડી જાય તો પુસ્તકો પડી જાય, હું એમ કહું કે ઓલી બોટલો પડી જાય તો બોટલો પડી જાય. તો આ જે બનાવ બને છે એની પાછળ એક દિવ્ય શક્તિ જ હોય છે. તમે સિદ્ધ કરેલી હોય ત્યારે આંખો બંધ કરો અને જે સ્મરણ કરો એ ઘટના બને છે, બને છે અને બને છે. એટલે અહીંયા જે એવું કીધું કે જેટલા પણ પ્રેતો ભૂતો અહીંયા ઉપસ્થિત હોય તે હાજર થઈ જાય. આવો જ્યારે બાગા બાગેશ્વર તરફથી કહેવામાં આવ્યું ત્યારે 100% હાજર થઈ ગયા. કારણ કે આ એક વિદ્યા છે, એમાં કોઈ લૂંટવાની કે કોઈને કાંઈ કરવાની કોઈ વાત ન હતી. અને બીજી નંબરની અંદર જેટલા લોકોની ઉપસ્થિત હતા, મીડિયાવાળા હોય કે જે કાંઈ હોય, તે તમામ લોકો પોતાની રીતે આવ્યા હતા. કોઈને કંકોત્રી લખીને બોલાવવામાં નહોતા આવ્યા કે ખીચી આવવામાં નહોતા આવ્યા. જેમાં સભાઓ થાય છે રાજકીય નેતાઓની કે ઘરે ઘરે ગામડે ગામડે બસો મુકાય છે, એવું કાંઈ હતું નહીં. પોતપોતાની રીતે આવ્યા હતા.
એટલે આની અંદર સંદેહ કરવો એ સનાતન ધર્મનો વિરોધ કરવો ગણાય. સનાતન ધર્મનો વિરોધ કરવો એ વિધર્મી છે. આથી કરી અને આપે આ ન કરવું જોઈએ. અને ખાસ કરી અને જે લોકો ખોટી કોમેન્ટો લખે છે એને કોમેન્ટ ન લખવી જોઈએ. અને આ જયંત પંડ્યાને તો મેં પણ ચેલેન્જ આપ્યું હતું જ્યારે એને કર્મકાંડી બ્રાહ્મણને એ જે વિસ્તારની અંદર કર્યું હતું એની બાજુના જ વિસ્તારની અંદર જામનગરમાં મેં કીધું કે મારો કાલે આ જગ્યાએ 3 દિવસનો યજ્ઞ છે, તમે આવો, ત્યાં ધૂણશે હોત ને બધું કરશે અને પ્રૂફ પણ આપશે. એટલે પ્રૂફ પણ મળે છે, એમાં કોઈ સંદેહ નથી. પણ કાંઈ આવ્યા નહીં, કોઈ જવાબ આપ્યો નહીં, મોબાઈલ ઉપાડ્યો નહીં. એટલે એ પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કે બીજું કંઈ કરવા માટે માગતા અન્ય જે લોકો છે અને જેની તમે વિજ્ઞાનની વાત કરો છો એ વિજ્ઞાન તો ખૂબ જ વામણું છે. હજી તો જે અથર્વવેદની અંદર જે આપણા વેદોની અંદર લખેલું છે એ ત્યાં સુધી હજી કાંઈ પહોંચ્યું જ નથી. હું આંખ બંધ કરી અને અત્યારે એવું સ્મરણ કરી શકું કે જામનગરમાં રહેતો મારો મિત્ર અત્યારે શું કરી કરે છે, ત્યારે 100% વિડીયો કોલ કરવાની છૂટ કે અત્યારે એ જ કરતો હોય એવી વિદ્યાઓ પણ આવે છે. જે રીતે આપણે સંજય અને ધૃતરાષ્ટ્રનું જે રીતે સંજય મહાભારતનું યુદ્ધ જોઈ શકતા હતા એટલું જ નહીં, એક આંધ્રા માણસને તે બતાવી શકતા હતા. આ વસ્તુ આપણા શાસ્ત્રની અંદર લખેલી છે. ફક્ત વાત એટલી હોય કે આપણે એને સિદ્ધ કરવી પડે છે. એટલે સનાતન ધર્મ ઉપર ક્યારેય પણ આંગળી ચીંધતા પહેલાં 100 વખત વિચારજો. કારણ કે સનાતન ધર્મ મહાન છે. 3 વર્ષના બાળકને પણ મેં ધૂણતા જોયો છે. અને 150 કિલોના ડોશીમાં કે જેની ઉંમર 85 થી 87 વર્ષ હતી એને પણ ધૂણી અને 1-2 નહીં 18 પ્રૂફ આપ્યા હતા. તો આ બધું ક્યાંથી આવે છે? હા, પણ જે લોકો ખોટા લેભાગુ હોય છે. અહીંયા મારી વાત કરું તો હું જે મેં ચૈત્ર મહિનાની અંદર જ 14 પંચબલી કર્મ અને 3 મૂર્તિ પ્રતિષ્ઠા દેવીચંડી યજ્ઞ પણ મેં કર્યા. અને એના હવે હું ફોટો કે વિડીયો ખૂબ ઓછા મૂકું છું કારણ કે સમય જ નથી રહેતો. એમની અંદર દરેક યજ્ઞની અંદર કોઈને કોઈ ધૂણાતા અને એની પાસેથી પ્રૂફ પણ લીધું. ઘણી વખત ભૂવા કરવાના કે હોય તો એની બાના સંતાડવામાં આવે છે. એ બાના પણ ગોતી દે છે ક્યારે આ કર્યું હતું. આટલું જ નહીં પરંતુ આમ જવારની આમ મુઠ્ઠી ભરીને એમ કહે કે 14 દાણા, 18 દાણા, 22 દાણા તો એ પણ નીકળે છે. એટલે સનાતન ધર્મમાં આ સત્ય છે. કોઈ એવી દિવ્ય શક્તિ છે કે જે મનુષ્યની અંદર અવતરે છે અને અવતરણ કરી અને એ જે બોલાવે છે એ જીવાત્મા એ બોલે ત્યારે ખરેખર હકીકતથી આ બધું બને છે. એટલું જ નહીં, હમણાં એક ને ખાસ કરી અને હમણાં BSc IT કરતો છોકરો આણંદથી આવી અને એને એમ કીધું કે અહીંયા ફરા છે ને આ પ્રકારના આકાર છે, આ વસ્તુ આમાં નીકળશે. ખોઈ દઉં તો ત્યાંથી નીકળું 3.5 ફૂટે નીકળું. MSc કરેલી સ્ત્રીએ એમ કીધું કે આ વસ્તુ અહીંયા છે તો એ નીકળું. અને એટલું જ નહીં, એન્જિનિયર અને ડૉક્ટરો અને શિક્ષકો તો અનેક જે તમે જેને વિજ્ઞાન કહો છો એન્જિનિયર અને ડૉક્ટરો એ પણ હું તમને ભૂવા બતાવું, આવો મારી પાસે. અને એ પણ અત્યારે માતાજીની અંદર શ્રદ્ધા રાખે છે. શ્રદ્ધા શબ્દ સાચો છે, અંધશ્રદ્ધા હોતી જ નથી. અંધશ્રદ્ધા જે શબ્દ વાપરે છે, શ્રદ્ધા ક્યારે અંધ હોતી નથી. અંધવિશ્વાસ હોય છે, તમે કોઈ ઉપર અંધવિશ્વાસ મૂકી શકો છો. પરંતુ અહીંયા વાત એટલી છે કે સનાતન ધર્મને ઉપર આંગળી ચીંધતા પહેલાં 100 વાર વિચારજો. અને આવો કોઈ ભૂવાને લગતો કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય મને કરજો, હું આપનો જવાબ અવશ્ય આપીશ. અને એ પણ પ્રૂફ પણ કરી દઈશ કે આ બાળકની અંદર કે આ વ્યક્તિની અંદર આ શું આવે છે, શા માટે આવે છે. અને ખાસ કરી અને જે ખોટી વસ્તુઓ આવે છે કે ભૂતો પ્રેતો આવે, કાંઈ પણ આવે, એને મારી પાસે સમય હોય હું કહું એ સમય તમે મને મળો તો અવશ્ય હું તમને પ્રૂફ સાથે બતાવીશ. મારામાં પણ જો સામાન્ય વ્યક્તિમાં પણ આવી શકતી હોય તો ધીરેન્દ્ર શાસ્ત્રી કે જેની તો 3 પેઢી હનુમાનજીમાં લગાવેલી છે એની પાસે કેવડી શક્તિ હોઈ શકે. એટલે કોઈ સંદેહ નહીં નાખતા. સર્વ સનાતની ધર્મોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. બોલો શ્રી બાગેશ્વર ધામની જય.